નમસ્કાર મિત્રો, મેં ઘણા વિડીયોમાં જોયું હતું ને સાંભળ્યું હતું કે ગિરનાર પરિક્રમા 2024ના દરવાજા 12 તારીખે ખોલવામાં આવશે, પરંતુ ગિરનાર પરિક્રમા દરવાજા 11 તારીખે જ ખોલી દેવામાં આવ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો, આ ગિરનાર પરિક્રમાની પ્રથમ ઘોડી ઇટાવા ઘોડી છે અને આ જ ઘોડી ચડતા ભલભલાને ફાફા પડી જાય છે. મિત્રો ઇટાવા ઘોડી ચડી ગયા પછી આ રીતે સીધું ચઢાણ આવે છે, એટલે કે સીધું જ ચાલવાનું આવે છે ઠેક ઝીણાવાણી મળી સુધી. મિત્રો ઇટાવા ઘોડી ચડી ગયા પછી તમે અંબાજી, ગુરુ ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક એકસાથે જોઈ શકાય છે. મિત્રો મારું કેવું એમ છે કે શું આટલા મોટા ઠેલા લઈને પરિક્રમા થાય કરી, પરિક્રમામાં એક નાઇટ જ રોકાવાનું છે, તો આટલો બધા સામાનની જરૂર શું છે? તમે નોર્મલ સામાન પણ લઈને આવી શકો, જે રીતે આ લોકો લઈને આવ્યા છે. આટલું બીક તો બહુ થઈ ગયું, જેમાં તમારે એક જોડી કપડાં હોય, ચાર્જર હોય, પાવર બેંક હોય, બસ થોડોક નાસ્તો હોય, એનાથી વધારે આપણે શું જોઈએ? તો ખાસ તમે જ્યારે આ રીતે ઉતરો છો તો એકદમ ધીરે ધીરે, કારણ કે તમારા શરીરનું આખું વજન તમારા પગ પર આવશે, એટલે બિલકુલ ધીરે ધીરે ઉતરો. મિત્રો તમને પહેલાં લાગશે કે લાકડી ના લેવી જોઈએ, પણ આવું જ્યારે ઉતારણ આવશે ને ત્યારે તમને ખબર પડશે કે લાકડી કેટલી કામ લાગે છે. તમે પાછળ જોઈ શકો છો કે લાકડી કેટલી કામ લાગે છે. મિત્રો પરિક્રમામાં સૌથી વધારે જે તમારે ખાવાનું પર ઓછું ધ્યાન આપજો, પરંતુ નારિયેળ પાણી પર વધારે ધ્યાન આપજો, કારણ કે નારિયેળ પાણી એ જ છે જે તમને ઉર્જા આપશે. ખાવાથી ડફ વાગી જશે પેટ અને ચાલવામાં તકલીફ પડશે. બને ત્યાં સુધી નારિયેળ પાણીનો ઉપયોગ કરો. મિત્રો ખાસ જુઓ, તમે પરિક્રમામાં આવો છો અને નાના છોકરાને લઈને આવો છો તો આ રીતે તકલીફ પડશે. તમે સામાન પણ જોઈ શકો છો. તમે પોતે તો તકલીફમાં રહેશો અને બાળકને પણ તકલીફ પડશે. કૃપા કરીને નાના છોકરાને પરિક્રમા ના લાવો. આ સ્થળે મહાદેવનું મંદિર, જીનાબાવાનો ધૂણો અને સમાધિ આવેલી છે. સંત જીનાબાવા આ સ્થળે ધૂણી ધખાવી ગુરુ દત્તાત્રેય સાથે ધર્મની ચર્ચા કરતા તેવી લોકવાયકા પણ છે. મિત્રો પરિક્રમામાં સૌથી અઘરી જે ઘોડી છે, સૌથી કઠાન જે ઘોડી છે એ મારવેલાની ઘોડી છે, અને આ ઘોડી ચડતા હું માનું ત્યાં સુધી કમસે કમ 5 થી 6 વાર બેસવું પડે છે, ત્યારે આ ઘોડી ચડાઈ રહેશે. હા છે મારવેલાની ઘોડી. અહીંયા તમને ખબર પડશે કે તમારે કેટલો સામાન સાથે લાવવાનો છે અને કેટલો નથી લાવવાનો. જેટલો ઓછો સામાન હશે એટલો સારું. જો કે ઘણા શ્રદ્ધાળુઓ જીનાબાવાની મડીથી સીધા મારવેલાની ઘોડી ચડી જાય છે. તેઓને ફક્ત 24 કિમીનો જ અંતર કાપવાનું રહે છે. તેમને સરકટિયા હનુમાનજીના દર્શનનો લાભો મળતો નથી. મિત્રો પરિક્રમામાં સૌથી મોટો પડાવ મારવેલાનો માનવામાં આવે છે, કારણ કે સૌથી વધારે યાત્રુઓ આ સ્થળે રાત્રિ રોકાણ કરે છે. મારવેલામાં મા મહાકાળીનું મંદિર આવેલું છે. સવારે 4 વાગે માના દર્શન કરી પોતાની પરિક્રમા આગળ વધારે છે. રૂપાયતનથી શરૂ કરી ભાવિકો જીનાબાવાની મડી, સૂરજકુંડ, સરકટિયા હનુમાનજી, મારવેલા, નરપાણી ઘોડી, બાવળદેવી અને ભવનાથ તળેટી પરત ફરે છે. પરિક્રમામાં સૌથી છેલ્લો પડાવ બોરદેવી મંદિર આવે છે. આ સ્થળે માં બોરદેવીનું ભવ્ય મંદિર આવેલું છે. બોરદેવી મંદિરથી પર્વત પરની 3 ટૂંક એક સાથે જોઈ શકાય છે, જેમાં ગોરખનાથ, દત્ત અને ગબ્બર ટૂંક છે.